CNBC બજારના EBIX કેશ સ્ટુડિયોમાં તમારું સ્વાગત છે અને તમે જોઈ રહ્યા છો મની મેનેજર. મની મેનેજર એટલે તમારા નાણાંનો ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં એક નવા ટોપિક સાથે. મની મેનેજરમાં આજે આપણે વાત કરીશું ઇક્વિટી પોર્ટફોલિયો ક્યારે વેચશો, રોકાણનો શું થોડો ભાગ વેચી શકાય અને લઈશું દર્શકોના સવાલ પણ. અમને અવારનવાર દર્શકોના સવાલ આવતા હોય છે કે એમના ઇક્વિટી પોર્ટફોલિયોથી ક્યારે પ્રોફિટ બુક કરી લેવો કે ક્યારે સેલ કરવું, અથવા પરફોર્મન્સ નથી થતું તો શું બહાર નીકળી જવું તો ક્યારે નીકળવું. તો આજે આવી તમામ મૂંઝવણોનું નિરાકરણ તમે મેળવી શકો છો એવા ટોપિક પર આજે આપણે ચર્ચા કરવાના છે. એટલે કે તમારા ઇક્વિટી પોર્ટફોલિયો સ્ટોકમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં હોય તેમાંથી બહાર ક્યારે નીકળવું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાઈ રહ્યા છે ટ્રાન્સેટ કેપિટલના ડિરેક્ટર ઇન્વેસ્ટમેન્ટ કાર્તિક ઝવેરી. કાર્તિકભાઈ, ઘણો સ્વાગત છે તમારું. અને ઓફકોર્સ આજનો જે આપણો શો છે એ બધાનો સવાલ બી હોતો હોય છે કે આપણે બાઇંગ ઓપોર્ચ્યુનિટી તો કહેતા હોય છે કે એન્ટર થવું જોઈએ, ક્યારે એન્ટર થવું જોઈએ, પણ બહાર ક્યારે નીકળવું માર્કેટમાંથી એ એક મૂંઝવણ બનેલી હોય છે ને. રાઇટ ટાઈમિંગ ઓફકોર્સ કોઈ જ ટાઈમ નથી કરી શક્યું, પણ આજે આપણે એવા ફેક્ટર્સ ઓફકોર્સ દર્શકોને જણાવી દઈએ કે ક્યારે ઇન્ડિકેશન એમને મળતું હોય છે કે ક્યારે નીકળી જવું માર્કેટમાંથી. તો ક્યારે સેલ કરવું જોઈએ એ એક આપણો આજે મેઇન ક્વેશ્ચન છે, મેગા ક્વેશ્ચન છે. કઈ રીતે તમે ગાઈડ કરશો? સાચી વાત છે. કે બાઇંગ બહુ ઈઝી છે પ્રીતિ, પણ એકવાર તમે કંઈક ખરીદી લીધું પછી ફંડ હોય કે શેર્સ હોય, આમાંથી નીકળવું ક્યારે. અને કેટલી વાર મારા કેટલા ક્લાયન્ટ્સ મને આવીને કે અમને ખરીદતા આવડે છે પણ અમને વેચતા નથી આવડતું. તો આપણે છે ને આ ક્વેશ્ચનને થોડું વધારે પોલિશ કરીએ. આપણે થોડુંક વધારે આને ડાયમંડની જેમ થોડું વધારે આનું પોલિશિંગ કરી નાખીએ કે આ જે ક્વેશ્ચન છે એને આપણે બે ભાગમાં પહેલા તો ડિવાઈડ કરીએ કે ભાઈ આપણી પાસે પોર્ટફોલિયો હોય, પણ પોર્ટફોલિયો બે ટાઈપના હોય એમ માનીને ચાલીએ કે એક લોંગ ટર્મ પોર્ટફોલિયો છે, એક શોર્ટ ટર્મ પોર્ટફોલિયો છે. સો સવાલ એ આવે છે કે લોંગ ટર્મ પોર્ટફોલિયો તો આપણે વેચવો હોય તો કઈ રીતે વેચવાનો, અને શોર્ટ ટર્મ પોર્ટફોલિયો વેચવો હોય તો એમાં શું કરવાનું અને કઈ રીતે વેચવાનું, રાઈટ? એટલે એ રીતે આપણું થોડું ક્વેશ્ચન પહેલા તો પોલિશ થઈ જાય. પછી આપણે આગળ વધીએ ને આપણે પહેલા લોંગ ટર્મની વાત કરીએ, કારણ કે દેટ ઇઝ સિમ્પલ, દેટ્સ ઇઝી. હવે લોંગ ટર્મમાં તો આપણે શું કહેતા હોઈએ છીએ કે તમે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરો કાં તો શેર્સમાં તમે ઇન્વેસ્ટમેન્ટ, તમારું જે પણ હોય નેચરલી એ તમારા કંઈક ફાઇનાન્શિયલ પ્લાનિંગના મુજબ છે. એટલે તમારા જે કંઈક ગોલ હશે, તમારો કોઈક ઉદ્દેશ્ય હશે, તમારું કોઈક લક્ષ્ય હશે, એને હિસાબે તમારે આ ઇન્વેસ્ટમેન્ટ તમે કરેલું કેટલા વર્ષો પહેલા. તો જો તમારું એ લક્ષ્ય નજદીક આવી ગયું છે, એ સમય આવી ગયો છે કે તમારે તમારા બાળકને સમજો વિદેશ મોકલવું છે, કે સમય આવી ગયો છે કે તમારે તમારી ગાડી લેવાનો સમય છે, કે તમારે ઘરનું ઇન્ટિરિયર્સ કરાવવું છે, જે પણ તમારું ફાઇનાન્શિયલ લક્ષ્ય હતું, જો એ સમય આવી ગયો છે તો નેચરલી એક ઓટોમેટિકલી દેટ્સ અ ઇઝી વે ટુ અન્ડરસ્ટેન્ડ કે ત્યારે આપણે વેચવાનું. અને બીજું, તમે તમારા એડવાઇઝર સાથે બેઠા અને તમને લાગે કે તમારી ચર્ચા થઈ રહી છે કે આને પોર્ટફોલિયો રીસ્ટ્રક્ચર કરવો છે. દાખલા તરીકે લાસ્ટ યર એક બહુ સરસ સમય બનેલો ફાર્મામાં ઇન્વેસ્ટમેન્ટ લાવવાનો, એટલે ઘણું બધું જો શિફ્ટિંગ ફાર્મામાં કર્યું હોત તો કદાચ બહુ સરસ રીતે પૈસા બનવાના બહુ સરસ એવા સિચ્યુએશન અને ચાન્સીસ હતા. સો આમ જોવા જઈએ તો લોંગ ટર્મ માટે તો કોઈ જાતની સેલિંગ ડેટ હોતી નથી, પણ આમાં કેવું છે કે તમે જેટલી વાર વધારે પોર્ટફોલિયો રાખો એટલી વાર તમારો પોર્ટફોલિયો વધતો રહે, અને વચ્ચે વચ્ચે 5-10-20% ઝટકા તો આવતા જ હોય છે. અને ક્યારેક એક વાર 5-7 વર્ષના એક સમયમાં કદાચ થોડા મોટા પણ તમને સ્વિંગ દેખાય 30-40%, જે આપણે લાસ્ટ યર જોયું. સો બેઝિકલી લોંગ ટર્મ ઇક્વિટીમાં કે જ્યાં તમારી પાસે મ્યુચ્યુઅલ ફંડ્સ છે અને ડાયરેક્ટ તમારા શેર્સ છે, જનરલી સ્પીકિંગ એ મારા હિસાબે તો સેલ ના કરવું જોઈએ, અનલેસ કે તમારી આ બે પરિસ્થિતિ તમારી સામે આવી ગઈ હોય તો. ઓકે. તો ઓફકોર્સ ગોલ્સ પ્રમાણે જો તમારા ઇન્વેસ્ટમેન્ટ હોય ને, જો એ તમારો ગોલ અચીવ થતો હોય તો એ તો નીકળવું ઘણું ઇઝી થતું હોય જતું હોય છે. પણ કાર્તિકભાઈ, હ્યુમન સાયકોલોજી હોય છે કે અચ્છા વધી રહ્યો છે તો હજી પણ વધારે વધશે, મારો ગોલ આવી ગયો છે પણ કદાચ એમાં મને વધારે કંઈક મળી જાય ને એમાં આપણે રહી જતા હોઈએ છીએ. તો શું કરવું જોઈએ આવા સમયે? અને જ્યારે કોઈ ડિસાઇડ કરે છે કે મારે આ સેલ કરી દેવું છે, મારું ઇન્વેસ્ટમેન્ટ કે મારું મ્યુચ્યુઅલ ફંડ કે જે બી હોય એ શેરનો કાઉન્ટર હોય કે વોટ એવર, ત્યારે શું કરવું? કારણ કે લોંગ ટર્મ પોર્ટફોલિયોમાંથી પણ બહાર નીકળવું એ પણ એક મુશ્કેલીનું કારણ કે એક વિચારવાનું કારણ બની જતું હોય છે. સાચી વાત છે, એબ્સોલ્યુટલી રાઈટ. કે ઘણીવાર આપણે એમ થાય કે આ શેર મેં આટલા 10 વર્ષથી રાખીને મૂક્યા છે પણ આમાં મને 8% પણ રિટર્ન નથી આવતું. એટલે એવી ઘણી બધી પરિસ્થિતિ થતી હોય છે.
મેં કેટલા લોકોના પોર્ટફોલિયો જોયા છે છેલ્લા 20 વર્ષમાં, અને અમે છે ને પોર્ટફોલિયો જ્યારે સ્કેન કરીએ ને ત્યારે બધા લોકોને કહીએ કે તમારો પોર્ટફોલિયો એક્ઝેક્ટલી કઈ રીતે પરફોર્મ કરે છે. તો એ એનાલિસિસ કરવામાં ઘણી બધી વાર એમ સામે આવતું હોય છે કે ભલે તમારો પોર્ટફોલિયો 10 વર્ષ હોય, 20 વર્ષ હોય, પણ તમને મૂળ તો ખાલી તમને 12 થી 14% કે 16% કે મેક્સિમમ 18% જ કમ્પાઉન્ડિંગ રિટર્ન મળતું હોય છે. સો આમાં પછી કઈ રીતે એક્ઝિટ કરવું? પછી આમાં 2-3 વસ્તુ છે કે સેલિંગમાં કઈ ફંડામેન્ટલ નથી. તમે જ્યારે કોઈ વસ્તુ પરચેસ કરો છો ત્યારે તમે અલગ અલગ જાતના ફાઇનાન્શિયલ પેરામીટર્સ કદાચ જોતા હશો કે ટર્નઓવર શું થયું, ને પ્રોફિટ માર્જિન શું હતો, ને આ ડેટ ઇક્વિટીનો રેશિયો શું હતો, ને પી શું હતું, એ બધું તમે એનાલિસિસ કરીને શેર્સ તમે લીધા છે. અચ્છા, એક વસ્તુનું સ્પષ્ટીકરણ કે આમાં આપણે ફક્ત શેર્સની વાત કરીએ છીએ. મ્યુચ્યુઅલ ફંડ તો મારી સલાહ એ જ છે કે તમે નાખો છો એમાં અને લોંગ ટર્મ માટે જ રહેવા દો, એમાં બહુ ના કરો ફેરફાર, પણ ધીસ ઇઝ ફોર યોર લોંગ ટર્મ શેર્સ. ઓકે, હવે આવી સિચ્યુએશનમાં તમે જ્યારે સેલ કરવાનો વિચાર કરો છો તો ઇટ ઇઝ ઓનલી બીકોઝ ઓફ માર્કેટ મૂવમેન્ટ, કે પછી ઇટ ઇઝ બીકોઝ ઓફ ઇકોનોમિક એક્ટિવિટી, એટલે કંઈક વોર થઈ કે કંઈક જાતનું બેડ ન્યૂઝ આવ્યા કે બહુ મોટું જાતનું જેમ કોરોના લાસ્ટ યર આવેલું એમ કંઈક બીજું જાતનું કંઈક મોટું વાવાઝોડું આવ્યું ને એને કારણે તમે વિચાર કરો છો કાઢવાનો. તો આમાં છે ને 2 વસ્તુની સમજ હોવી બહુ જરૂરી છે. એક તો કે ચાર્ટ્સ તમે વાંચો અને ચાર્ટ્સ જુઓ કે કયા દિશામાં જાય છે અને ક્યારે એ ચાર્ટ સ્ટોપ ઉપર પહોંચ્યા છે. કોઈ 100% એક્યુરેટ નથી, પણ આમાં કોઈ પ્રોફેશનલ હેલ્પ તમને જો મળે કે તમે કોઈની સલાહ લો કે તમે સર્વિસીસ એન્ગેજ કરો તો તમને એક ગાઈડન્સ મળી શકે છે. ધેટ ઇઝ વન. અને બીજી વસ્તુ ઓબ્વિયસલી તમને એ સમજ હોવી જોઈએ કે આ ઇકોનોમિક સાયકલ કેવી રીતે ચાલશે ને આમાં કેટલું ઇમ્પેક્ટ થશે. તો આ 2 વસ્તુ થોડી ડિફિકલ્ટ છે પણ ઇમ્પોસિબલ નથી. તમે આ ક્ષેત્રમાં હશો અને 10 લોકો સાથે વાત કરતા હશો તો તમને ઘણો સારો આઈડિયા મળી જતો હોય છે. અને પ્લસ પ્રોફેશનલ્સને કરો તો એવું તો ઉત્તમ કાંઈ નથી. તો આ 2 વસ્તુનું કોમ્બિનેશન થાય ને પછી તમે તમારો લોંગ ટર્મ પોર્ટફોલિયો જો તમારે છે ને રિટર્ન બેટર કરવું હોય, હવે દાખલા તરીકે આપણે વાત કરીએ કે એશિયન પેઇન્ટ્સ હોય કે ઇન્ફોસિસ હોય કે પછી આવી કોઈ ટોપ બ્લુ ચિપ ટાઈપની કંપની હોય, એ પણ કંપનીઓ 15-20%, 30% વચ્ચે તો કરેક્શન થતું જ હોય છે. એટલે તમને એવું લાગે કે ઓકે અત્યારે આ ટોપ ઉપર થઈ ગયું, ચલો વેચી દે, થોડા વખત પછી પાછું આવશે તો પછી પાછા ખરીદી લેશું. એટલે એ રીતે તમારી કોસ્ટ ઓછી થઈ જાય, તમે એમ વિચાર કરો ને બીજી રીતે વિચાર કરો તો તમારો પ્રોફિટ એમાં વધતો જાય. પણ આમાં પ્રોફેશનલ હેલ્પ થોડી જરૂરી થઈ જાય છે. પણ શ્યોર આ 2-3 વસ્તુ છે જેનાથી તમે તમારો લોંગ ટર્મ પોર્ટફોલિયોમાં પણ રિટર્ન બેટર કરી શકો. જી એબ્સોલ્યુટલી, કારણ કે જ્યારે હું મારી શીટ જોતી હોઉં છું, એક્ઝામ્પલ આપું તો જ્યારે વેલ્યુ વધતી હોય છે તો એક ખુશી થાય છે કે આટલા અચ્છા આઈ એમ વર્થ ધીસ મચ, પણ પછી એ નોશનલ અમાઉન્ટ હોય છે, કારણ કે એક લીગસીમાં અમુક આપણી પાસે શેર આવ્યા હોય છે ને આપણને સેલ કરવાનું મન નથી થતું હોતું, પણ ઓન પેપર પણ ખાલી આપણે જો અમાઉન્ટ જોઈને પણ આપણે ખુશ નથી થઈ શકતા હોતા. તો સપોઝ લોંગ ટર્મ જે ઇન્વેસ્ટમેન્ટ હોય ને એમાંથી પણ જો આપણે થોડું પ્રોફિટ બુક કરવું હોય તો આઈ ડોન્ટ થિંક સો કે એ રોંગ છે, કારણ કે તમે જે રીતે કીધું એ કે આપણે એવરેજ આઉટ કરી શકીએ છીએ, પછી એ પ્રોફિટમાં હોય કે લોસમાં હોય એક સારી વેલ્યુ આપણને મળી શકતી હોય છે. પણ જ્યારે આપણે શોર્ટ ટર્મ પોર્ટફોલિયોની જો સપોઝ વાત કરવી હોય કાર્તિકભાઈ, શોર્ટ ટર્મ પોર્ટફોલિયોમાંથી કેવી રીતે મેન્ટેન કરવો અને કઈ રીતે એમાંથી નીકળવું જરૂરી હોતું હોય છે, કારણ કે એના માટે ટાઈમ ફ્રેમ શોર્ટ હોતી હોય છે. અને ઘણા લોકો મેં એમ પણ જોયું હોય છે કે લેતા હોય છે શોર્ટ ટર્મ માટે ને પછી જો પ્રાઇસ અચીવ નથી થતી તો બહાર નથી નીકળી શકતા, પણ લોંગ ટર્મ માટે કેરી ફોરવર્ડ કરતા હોય છે ને એમાં વર્ષો નીકળી જતા હોય છે. સાચી વાત છે. શોર્ટ ટર્મ બહુ ઇન્ટરેસ્ટિંગ એક એવું ક્ષેત્ર છે. અને બધા લોકોને છે ને પોર્ટફોલિયો હોય કે પછી કરોડ રૂપિયાનો હોય કે 500 કરોડનો હોય કે પછી 5 લાખ રૂપિયાનો હોય, બધા લોકોને થોડાક એવા પૈસા જોતા હોય છે કે જેમાંથી એ લોકો એક્સાઇટમેન્ટ લાવી શકે લાઈફમાં, થોડું ઘણું છે ને ઇન્ટરેસ્ટિંગલી થોડું ક્વિક શોર્ટ ટર્મ પ્રોફિટ બનાવી શકે. બધાને આની લાલચ હોય છે અને ઇટ ઇઝ વેરી નેચરલ. પણ આમાં છે ને સ્ટ્રેટેજીસ ઘણી બધી હોય છે. એટલે આમાં લોકો અલગ અલગ ટાઈપની ડિફરન્ટ સ્ટ્રેટેજીસ કરતા હોય છે. કોઈ લોકો આમાં સ્વિંગ કરે, પોઝિશનલ કરે, ઇન્ટ્રાડે કરે, બીટીએસટી કરે વગેરે. લોકો એને ટ્રેડિંગ પોર્ટફોલિયો કહેતા હોય છે. એટલે આપણે સિમ્પ્લિસિટી માટે શોર્ટ ટર્મ પોર્ટફોલિયો કહીએ. હવે આમાં છે ને બાકી બધી સ્ટ્રેટેજીસ તો ખબર નહીં, પણ મને તો સિમ્પલ એ ગમે કે ડિલિવરી લો અને ડિલિવરીમાં તમે ટ્રેન્ડના હિસાબે, કે જેને આપણે સ્વિંગ ટ્રેડ કહી શકીએ કે પોઝિશનલ ટ્રેડ કહી શકીએ, એ તમે કામકાજ કરો. એમાં તમારું જો પ્રોફિટ 5% કે 10% કે 20% તમારો શેર વધી જતો હોય અને તમને લાગે કે આ 10% કે 15 કે 20% મારા માટે ઘણા થઈ ગયા, સફિશિયન્ટ થઈ ગયા, તમને એમાં સંતોષ થતો હોય તો તમે એમાંથી વેચીને પછી નેક્સ્ટ ઓપોર્ચ્યુનિટીમાં આવી શકો છો. અને એ જ રીતે જો આ તમારો કોઈ શેર ઊંધો ચાલવા માંડે કે નેગેટિવ 10% કે 20% જાય, પછી તમે તમારું લોસ બુક કરી શકો છો, કારણ કે તમારે પોતપોતાની કેપેસિટી જોવાની
કે મારું એક્સપોઝર આટલું છે, અહીંયા જો 10% નેગેટિવ જાય તો હું મારું પોઝિશન બંધ કરું કે 20% નેગેટિવ જાય, અને પછી નેક્સ્ટ ઓપોર્ચ્યુનિટીમાં. એટલે શોર્ટ ટર્મ પોર્ટફોલિયોઝમાં છે ને ઈઝી છે, પણ બધી સ્ટ્રેટેજીસના હિસાબે શોર્ટ ટર્મ એક્શન કરવી અલગ અલગ ટાઈપની હોય. એટલે ઇન્ટ્રાડે કરો તો એમાં અલગ એક્શન હોય, એમાં તમે પછી કઈ BTST કરો તો અલગ એક્શન હોય, ઓપ્શન્સ તમે કરતા હોય તો અલગ એક્શન હોય. પણ આપણે બહુ જ સામાન્ય માણસ માટે સિમ્પલ રીતે કહીએ, તમને લાગે કે આ વસ્તુ 100 છે, તમે ખરીદી, આપણે એક્સપેક્ટ કરીએ કે આ 100 ના 110 થાય, 120 થાય, તમને લાગે કે આ 10-20% ઇનફ છે, તો આપણે એમાંથી બહાર નીકળી જઈએ. સિમ્પલ. એટલે આને ટ્રેન્ડ બેઝડ એક્ટિવિટી કહેવાય, કે ડિલિવરી લીધી અને પછી ટ્રેન્ડના હિસાબે આપણે શોર્ટ ટર્મ કર્યું. એટલે ધીસ ઇઝ ઓનલી ફોર ધેટ. પણ આ પણ એક બહુ જબરજસ્ત પાવરફુલ સ્ટ્રેટેજી છે, અને આમાં પણ તમારું વાર્ષિક રિટર્ન જો 25-30% આવે તો તમારું ઓવરઓલ પોર્ટફોલિયો રિટર્ન આને કારણે ઘણું ઊંચું આવી જતું હોય છે, આવા એક્ટિવિટીને કારણે. એબ્સોલ્યુટલી, કારણ કે પછી બહુ આશા રાખીએ છીએ તો એટલું બી નથી મળતું. એટલે તમને અમુક રિટર્ન્સ મળતા હોય તો એટલીસ્ટ નીકળી જવું જોઈએ, ને પછી ઓફકોર્સ તમે બાય કરી શકતા હો છો માર્કેટમાંથી. પણ એક ક્વેશ્ચન એવો બી આવતો હોય છે મનમાં કે ઓફકોર્સ હવે એ ઓપોર્ચ્યુનિટી આઈડેન્ટિફાય કઈ રીતે કરવાની, કે હવે આ લેવલ પર આપણે કાઉન્ટર લીધો છો, આ લેવલ થઈ ગયું છે તો હવે નીકળવું જોઈએ. પણ કદાચ આપણે ઓલવેઝ કોઈ વખત એવું નથી વિચારતા કે કંઈ ભાઈ ફોલ થશે તો નીકળી જઈએ. આપણે ઓલવેઝ વિચારતા હોઈએ છીએ કે નહીં પ્રાઇસ રાઇઝ પર છે તો રાઇઝ જ થયા કરશે, તો આપણે વેઇટ કરતા હોઈએ છીએ. તો કઈ રીતે આ આઈડેન્ટિફાય કરવું જરૂરી બની જાય છે? કારણ કે એઝ અ લેમેન આજે તમે મને પૂછો તો મે બી હું આઈડેન્ટિફાય નહીં કરી શકું. તો કઈ રીતે એ આપણે ગોચ કરવું જોઈએ? સાચી વાત છે. એક રીતે જોવા જઈએ તો એટલી બધી ઓપોર્ચ્યુનિટીઝ છે, અને એક રીતે જોવા જઈએ તો આપણે શું કરવું નેક્સ્ટ 5 મિનિટમાં આપણે ખબર નથી. એટલે આમ આશરે રીતે ખાલી કેલ્ક્યુલેટ કરીએ ને કે આજે સવારના 3 મેઇન ન્યૂઝપેપર લો, અને કદાચ આપણું CNBC અને બીજા જે અન્ય ટેલિવિઝન ચેનલ છે એના 3-4 શો જોઈ લો, તોય આપણી પાસે આજના દિવસ માટે 20 રેકમેન્ડેશન આવી જશે, અલગ અલગ ટાઈમ ફ્રેમ અને અલગ અલગ સ્ટ્રેટેજી માટે. રાઈટ? આપણે એટલા બધા એક્સપર્ટ લોકો છે. પણ મારું રેકમેન્ડેશન, મારું તો કહેવાનું, મારું માનવું થોડું અલગ છે, કે તમે તમારા બ્રોકર સાથે કામ કરો. ઓકે? એટલે આમાં શું છે, બધા બ્રોકરેજીસ પોતાની જાતે કોઈક ને કંઈક એ લોકો રિસર્ચ કરતા હોય છે, ને રિસર્ચમાંથી એ લોકો પછી કાં તો તમને વોટ્સએપ પર મોકલે, તમારા બ્રોકર, ઓકે, નોટ આઉટસાઇડર્સ, તમે જેની સાથે, જેના થ્રુ તમે તમારું કામકાજ કરતા હોય છો, જે બ્રોકિંગ કરો છો, એ બ્રોકરની વાત કરું છું. સો બ્રોકર્સ એક તો રજિસ્ટર્ડ હોય છે, રિસર્ચ કરે, તમને વોટ્સએપ, ટેલિગ્રામ, SMS, ઈમેલ દ્વારા અલગ અલગ એ લોકો રિસર્ચ રિપોર્ટ્સ મોકલે છે, અને એના મુજબ તમે ત્યાં ટ્રાન્ઝેક્શન કરી શકો. સી વાય બ્રોકર્સ ડુ ધીસ? કારણ કે તમે વધારે એક્ટિવિટી કરો તો એ લોકોનું થોડું વધારે બ્રોકરેજ મળે. બેસિકલી ધ આઈડિયા ઇઝ ધીસ. તો તમે છે ને એમાં થોડાક દિવસો કે થોડાક અઠવાડિયા સુધી મોનિટર કરો, જસ્ટ ઓબ્ઝર્વ, કોઈ એક્શન નહીં કરો, ખાલી લખી લો કે ઓકે, જો મેં મારા બ્રોકરના આ રેકમેન્ડેશન પ્રમાણે આ લીધું હોત તો શું થયું? કારણ કે બધા લોકો એક્સપર્ટ નથી થવાના સડનલી ઓવરનાઇટ. અને પછી તમને દેખાય કે આનું સક્સેસ રેટ સારું છે, તો યુ કેન કન્સિડર ફોલોઈંગ ઇટ. જો તમારે એક લેવલ આગળ જવું હોય તો ઘણા બધા રિસર્ચ એનાલિસ્ટ પણ હોય છે. તમે રિસર્ચ એનાલિસ્ટને કાં તો ન્યૂઝલેટર સબસ્ક્રાઇબ કરો, કાં તો એ લોકોની સર્વિસીસ હાયર કરો, ડિપેન્ડિંગ ઓન યોર પોર્ટફોલિયો સાઇઝ ને યોર બજેટ. પણ એ પ્રમાણે તમે આ રિસર્ચ એનાલિસ્ટ પાસે જાઓ ને, તો એ લોકો પણ પોતાનું રિસર્ચ કરતા હોય છે, ને તમને આવા શોર્ટ ટર્મ રેકમેન્ડેશન એ લોકો આપી શકે. તમે કહી શકો કે મારું ટાઈમ ફ્રેમ આવું છે, મારે આ ટાઈપનું ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, તો એ પ્રમાણે તમને તમારા હિસાબે એ લોકોનું કામ છે, અને એ લોકો તમને રેકમેન્ડેશન આપે. અને ધેટ વે એઝ એન ઓર્ડિનરી પર્સન ઓલ્સો તમારી પાસે તમે એક નાનકડો તમારો પોર્ટફોલિયોનો ભાગ વધારે સક્ષમ ને વધારે પાવરફુલ બનાવી શકો છો. પ્લસ આ શોર્ટ ટર્મના જે સ્વિંગ્સ થાય અને જે તેજી માર્કેટમાં જે તમને મળતું હોય, એમાં તમે એક્સ્ટ્રા એમાં મલાઈ પણ તમારા માટે લઈ શકો છો, તમારો એક્સ્ટ્રા પ્રોફિટ લઈ શકો છો. જે બરાબર છે. તો જો સમજ ન પડતી હોય તો એડવાઇઝર પાસે જવું જરૂરી બનતું હોય છે, કારણ કે એ લોકો પણ આપણા પૈસા માટે જ કામ કરતા હોય છે, અને આપણે કોઈ લોસ તો કરવો નથી હોતો. એટલે આપણા પૈસાને જો આપણે સુરક્ષિત રાખવા હોય અને સાથે આપણે જો આપણો પોર્ટફોલિયો ગ્રો કરવો હોય તો એક એડવાઇસ લઈ લેવી એ પણ કોઈ ખરાબ વાત નથી. પણ કાર્તિકભાઈ, હવે તમે કહ્યું કે એક 2 સેક્શનમાં આપણા મનીઝ ઇન્વેસ્ટ કરવા જોઈએ. એક શોર્ટ ટર્મ માં આપણે રાખી શકીએ છીએ, અને બીજું એક લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ રાખી શકીએ છીએ, જેથી એ પોર્ટફોલિયો આપણો ગ્રો થતો જાય, અને શોર્ટ ટર્મ આપણે એને એક સરભર કરતો જાય, એવી પણ એ લોંગ ટર્મને આપણે એક પુશ કરી શકીએ છીએ, કે એક બેલેન્સ કરી શકીએ છીએ. પણ કેટલું શોર્ટ ટર્મમાં રાખવું જોઈએ અને કેટલું લોંગ ટર્મમાં રાખવું જોઈએ એઝ એન ઇન્ડિવિજ્યુઅલ, એ કઈ રીતે આપણે પારખી શકીએ? I'm very happy, પ્રીતિ, તમે આ ક્વેશ્ચન મને પૂછ્યો. એકચ્યુઅલી આનું છે ને, આ સમજ એકચ્યુઅલી બહુ જરૂરી છે, ને આની આપણે વાત કદાચ સૌથી શરૂઆતમાં કરવી જોઈએ.
પણ દેટ્સ ઓકે, આઈ એમ ગ્લેડ, મને પણ ખ્યાલ નહોતો આવ્યો, તમે સારું કે મને યાદ કરાવ્યું. સો મારા હિસાબે એવું છે કે તમારા જે 100 રૂપિયા છે ને એમાંથી 30 રૂપિયા આમાં મેક્સિમમ શોર્ટ ટર્મમાં નાખવા જોઈએ. 70% તમારા પૈસા તમારા લોંગ ટર્મ ગોલ્સ ને તમારું આપણે જો પાછું ક્લેરિફિકેશન કરું તો તમારા જે લોંગ ટર્મ ગોલ્સ છે, કન્ટિન્યુન્સી પ્લાનિંગ કરો તમે, એના માટે કંઈક ઇન્વેસ્ટમેન્ટ કરો. પછી તમારા ફાઇનાન્શિયલ પ્લાનિંગ, તમારા જે અલગ અલગ તમારા લાઈફના ગોલ્સ છે એના માટે તમે ઇન્વેસ્ટમેન્ટ કરો. એ બધું કર્યા પછી તમારી પાસે જો સરપ્લસ હોય ને ત્યારે તમે આ શોર્ટ ટર્મમાં આવી શકો છો. ત્યારે તમારે ઇટ ઇઝ એડવાઇઝેબલ કે એવી રીતે કરવાનું. અને ઓબ્વિયસલી તમારી પાસે એક્સ્ટ્રા પૈસા હોય તો બાય ઓલ મીન્સ 30 રૂપિયાથી વધારે આમાં ન નાખવું. દેટ ઇઝ વન બેસિક એડવાઇસ. બીજી વસ્તુ એ છે, જો તમારી પાસે તમને આમાં ઇન્ટરેસ્ટ થાય અને આમાં રસ પડતો હોય પણ તમારી પાસે પૈસાની અને કેપિટલની છૂટ ના હોય, તો આપણે બધા લોકો છે ને આપણું રિટાયરમેન્ટ પ્લાનિંગ કરતા હોઈએ છીએ. ધીસ ઇઝ જસ્ટ એન આઈડિયા. અને રિટાયરમેન્ટ પ્લાનિંગ ઘણા લોકો માટે 15 વર્ષ, 20 વર્ષ, 30 વર્ષ બહુ દૂર હોય છે. તો જે તમે રિટાયરમેન્ટના માટે જે પૈસા તમે સેવ કરો છો અને એનું જે ભંડોળ છે કે એનું જે કેપિટલ છે એમાંથી તમે એક નાનો ટુકડો આમાં એક્ટિવિટીમાં અને આવી એગ્રેસિવ સ્ટ્રેટેજીસમાં તમે લાવી શકો છો. પણ બહુ વધારે પૈસા ન લાવતા, બહુ વધારે લાલચ ન કરવી, કારણ કે આ શોર્ટ ટર્મ પોર્ટફોલિયો છે. જ્યારે બજાર 10% નીચે જશે ને ત્યારે આ તમારો પોર્ટફોલિયો કદાચ 30% નીચે જતો રહે, કદાચ 40% નીચે જતો રહે. એટલે તમારે બહુ જ સ્ટ્રોંગ રહેવું પડે આવા પોર્ટફોલિયોમાં, કારણ કે જ્યારે પ્રોફિટ થાય, બજાર 10% ઉપર જાય ઇન્ડેક્સ, ત્યારે કદાચ તમારો પોર્ટફોલિયો 20% ઉપર જાય. એટલે એ પણ પોસિબલ છે પોઝિટિવ સાઈડ ઉપર, અને નેગેટિવ પણ પોસિબલ છે. એટલે બહુ વધુ પૈસા ન નાખવા, 30%, 35% મેક્સિમમ તમે આ સ્ટ્રેટેજીમાં નાખો. બાકી બધા પૈસા લોંગ ટર્મ રહેવા દો. તમે તમારું કામ કરો, એની પર ફોકસ કરો, અને 70% પૈસા એની જાતે તમારા માટે પૈસા કમાશે. એવી રીતે સ્ટ્રેટેજી બનાવો. જી, તો એ તો સ્ટ્રેટેજીથી આપણે આગળ ચાલવાનું હોય છે કે આપણા પૈસા આપણા માટે કામ કરે, નહીં કે આપણે પૈસા માટે આગળ કામ કરીએ. ઓફકોર્સ કામ કરતા હોઈએ છીએ પણ પછીથી તો આઈ થિંક આપણા પૈસા આપણા માટે કામ કરતા હોવા જોઈએ ને સતત કામ કરતા હોવા જોઈએ. આઇડલ ન રાખવું જોઈએ, એ પણ આપણે ઓલવેઝ આપણા દર્શકોને કહ્યું છે. પણ 30% to 35% એક શોર્ટ ટર્મમાં રાખવું જોઈએ ને બાકીનું તમે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો તમારા ખર્ચાઓ બાદ. આ એક આપણે સરસ આજે વાતચીત થઈ ગઈ, પણ મારે હવે એક બ્રેક લેવાનો બી સમય થઈ ગયો છે. તો એક બ્રેક લઈશું અને પાછા ફરીશું અને લઈશું દર્શકોના સવાલ. અમારી સાથે જોડાયેલા રહેજો. વેલકમ બેક. અને હવે આપણે લઈશું દર્શકોના સવાલ, અને સવાલના જવાબ આપવા આપણી સાથે જોડાયા છે ટ્રાન્સેટ કેપિટલના ડિરેક્ટર ઇન્વેસ્ટમેન્ટ કાર્તિક ઝવેરી. અને કાર્તિકભાઈ, જે પહેલો સવાલ આવી રહ્યો છે વર્ષા પટેલનો. તેમને પૂછ્યું છે કે એમની 2 વર્ષની દીકરી માટે 20 થી 22 વર્ષમાં એમને એક કોર્પસ ભેગું કરવું છે. તો ગયા વર્ષથી તેમણે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં 2-2 હજારનું રોકાણ શરૂ કર્યું છે. તો શું એ યોગ્ય છે? અને દીકરી માટે રોકાણના કોઈ જો અન્ય વિકલ્પ હોય તો પણ એમને જાણવા છે, તો શું સલાહ આપશો? એમાં ફાઇનાન્શિયલ વર્લ્ડમાં એવું હોય છે કે સાચું શું અને ખોટું શું, બધી જ વસ્તુ સાચી હોય છે, બધું જ વસ્તુ ઓકે છે, બધું જ બરાબર છે. પણ જો તમે જે સુકન્યા સમૃદ્ધિ કરો છો વર્ષાબેન, એમાં તમને આશરે આપણે લઈએ 20 વર્ષ પછી કેટલું થશે, તો 20 વર્ષ પછી તમારી પાસે સુકન્યા સમૃદ્ધિના 7.5% જે વ્યાજ અત્યારે ચાલુ છે એના મુજબ તમારી પાસે લગભગ 11 લાખ રૂપિયા જેટલું ભેગું થશે, રાઈટ? પણ જો આ ઇન્ટરેસ્ટ રેટ નીચે જતું રહે તો નેચરલી તમારું કોર્પસ પણ ઓછું થશે. એની અગેન્સ્ટમાં જો તમે મલ્ટી કેપ ટાઈપનું મ્યુચ્યુઅલ ફંડ લો તો એમાં આપણે 14-15% જે વાર્ષિક રિટર્ન એક્સપેક્ટ કરીએ કમ્પાઉન્ડેડ, તો એમાં તમારું જે કેપિટલ બનશે એ લગભગ 30 લાખ રૂપિયા બનશે. એટલે ફરક ઘણો મોટો છે. એટલે એક સાઈડ ઉપર છે કે જે સેફ કન્ઝર્વેટિવ ગેરંટી, અને બીજી સાઈડ ઉપર છે ગ્રોથ અને પ્રોસ્પેરિટી. એટલે ચોઇસ તમારે કરવાની છે, કારણ કે ફરક બહુ મોટો છે. એબ્સોલ્યુટલી, તો ફરક બહુ મોટો છે. એટલે ચોઇસ તમારે કરવું પડશે કે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં તમને કન્ટિન્યુ કરવું છે, જે સુરક્ષિત છે. અને બીજી બાજુ મલ્ટીકેપ ફંડ્સ પણ એ બી ઘણા સુરક્ષિત હોતા હોય છે જો તમે એક સારા મ્યુચ્યુઅલ ફંડની થ્રુ તમે રોકાણ કરતા હો. સાથે જે નેક્સ્ટ સવાલ જે આવી રહ્યો છે વિજય શાહનો. એમની પાસે 11 લાખની અમાઉન્ટનું બચત છે, તો હવે એમને રોકાણ કરવું છે જેમાંથી એમને મંથલી ઇન્કમ મળી રહે. તો તે માટે તમે શું સજેસ્ટ કરશો? કયા ફંડ્સ સજેસ્ટ કરશો? આઈ એમ ગ્લેડ સૌથી પહેલા તો તમે ફંડ્સ માંગો છો અને તમે કોઈ પોલિસી નથી માંગતા. કારણ કે નોર્મલી શું થતું હોય છે, અને બીજા દર્શકો માટે પણ, તમે એકવાર જો એક પોલિસીમાં જતા રહો છો ને, ઇટ્સ નોટ બેડ. તમને 5-6%, 7% રિટર્ન કોઈ વાર મળે, પણ યુ સી લિક્વિડિટીમાં બહુ મોટો પ્રોબ્લેમ થઈ જાય. એટલે તમારે પાછા પૈસા જોતા હોય તો તમને આપશે નહીં, પછી તમારા ડેથ ઉપર તમારા પાછળવાળાને મળશે. એટલે દેટ્સ ધ પ્રોબ્લેમ વિથ બધી એન્યુઇટી પ્લાન્સમાં.
તમે લઈ શકો છો, પણ પ્લીઝ બી કેરફુલ ઓફ દેટ. બાકી તમે ડેટ ફંડ્સમાં જે બેન્કિંગ અને પીએસયુ ટાઈપના ફંડ છે એમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. અત્યારે પણ હું તમને ક્રેડિટ રિસ્ક અને કોર્પોરેટ બોન્ડમાં નાખવાની સલાહ નહીં આપું, પણ ડેટ ફંડ્સમાં તમે જો કરશો તો આશરે આપણે 5-1% આસપાસ એક્સપેક્ટ કરી શકીએ, 5-6%. એટલે યુ સી રિટર્ન્સ બહુ વધારે નથી મળવાનું. તમારા 11 લાખ ઉપર ઇવન 5% કેલ્ક્યુલેટ કરો તો 55,000 થી 60,000 રૂપિયા થાય, અને નેચરલી ડિવાઈડ બાય 12 કરો તો આશરે 5-1,000 રૂપિયા જેવું તમને મંથલી ઇન્કમ થાય. સો અનફોર્ચ્યુનેટલી બહુ વધારે નથી, પણ જો તમને મંથલી ઇન્કમની જરૂરત ના હોય તો આને ગ્રો કરો. મારી તો સલાહ એ ઓલવેઝ એવી જ હોય છે કે ગ્રો કરો ને પછી SWP કરો એક ઇક્વિટી પોર્શનમાંથી. કારણ કે બધા જ પૈસા ઇક્વિટી માર્કેટ ઝીરો નથી થઈ જતા, પણ લોકોને જે ડેટ ફંડમાં રિટર્ન મળે છે ને એટલું મામૂલી હોય છે કે રિયલી ઇટ ઇઝ નોટ વર્થ ધ ટાઈમ. ને તમે આટલા મહેનતથી તમારા પૈસા કમાયેલા હોય ને પછી તમે એને 5%માં નાખી દો તો ઇટ્સ નોટ ફેર. કારણ કે પૈસાને પણ તમે સારી ટ્રીટમેન્ટ નથી આપતા. આપણે આપણા મહેમાનને સારી રીતે આપણે ટ્રીટ કરીએ તો આપણે પણ એનો લાભ મળે. એબ્સોલ્યુટલી. જી એટલે જી એવી રીતે તમે તમારા પૈસા પણ વ્યવસ્થિત રીતે નાખો તો તમને એમાંથી રિટર્ન સારું. જી બરાબર છે. તો હમણાં તો ડેટમાંથી આપણે એટલા રિટર્ન્સ નથી મળી શકતા, મે બી ઇન્ફ્લેશનને પણ એટલું બીટ નહીં કરી શકે. તો તમારી ગ્રોથ ફંડમાં જ તમારું રોકાણ કરવું જોઈએ ને SWPના માધ્યમથી પછી તમે એમાંથી વિડ્રો કરી શકો છો. ને જે કાર્તિકભાઈએ કહ્યું કે હી ઇઝ ગ્લેડ કે પોલિસી માટે નથી પૂછ્યું કે કઈ પોલિસીમાં રોકાણ કરીએ, કારણ કે ફરીથી તમને યાદ કરાવીએ કે આપણા દર્શકો એકદમ સ્માર્ટ છે કે જે પોલિસી લેતા હોય છે આપણી સિક્યોરિટી માટે લેતા હોય છે, એમાંથી વળતરની કોઈ અપેક્ષા રાખવી નહીં જોઈએ કદીએ. અને રિટર્ન્સ માટે ઓફકોર્સ આપણે આવા રોકાણ કરવાના હોતા હોય છે. પણ જે નેક્સ્ટ સવાલ આવ્યો છે રજત મહેતાનો, એમની પાસે એ કહે છે કે હું 12 થી 15 લાખ ગ્રોસ સેલરી મેળવે છે, તો કેટલો ઇન્સ્યોરન્સ લેવો જોઈએ અને કઈ રીતે કેલ્ક્યુલેટ કરવું જોઈએ? રજત, આમ જોવા જાવ તો ઇટ્સ અ લિટલ સ્ટ્રેટ ફોરવર્ડ, ને આમ જોવા જાવ તો થોડું કોમ્પ્લિકેટેડ પણ છે. ઓકે, એટલે ડાયરેક્ટ કોઈ આન્સર નથી, પણ ઇન્સ્યોરન્સ 3 વસ્તુ પર ડિપેન્ડ થાય છે. એક તો તમારું જે ખર્ચા છે, એટલે તમારો જો એક્સપેન્સ કે જેને લાઇફસ્ટાઇલ કહીએ આપણે, ઇટ ડિપેન્ડ્સ ઓન ધેટ. બીજી વસ્તુ એ વસ્તુ પર ડિપેન્ડ થાય છે કે તમારી પાસે અત્યારની તારીખમાં લોન્સ અને લાયબિલિટીઝ કેટલી છે. અને ત્રીજી વસ્તુ એ છે કે તમારા ફાઇનાન્શિયલ ગોલ્સ શું છે. જો તમે નહીં હો અને જો તમારી પાછળ તમારા છોકરાઓનું એજ્યુકેશન હશે, કે એના લગ્ન કરાવવાના હશે, કે એમને અલગ જાતની તાલીમ આપવાની હશે, તો એ બધા માટે નેચરલી તમારી પાસે ફંડ જોશે, રાઈટ? તો યોર એક્સપેન્સીસ, દેટ ઇઝ લાઇફસ્ટાઇલ, ફાઇનાન્શિયલ ગોલ્સ અને લાયબિલિટીઝ, આ 3 વસ્તુ પર ડિપેન્ડ કરતું હોય છે. અને એની પાછળથી આપણે કેલ્ક્યુલેટ કરવાનું હોય છે. આશરે તમે એમ પણ લઈને ચાલો વિધાઉટ ધીસ કેલ્ક્યુલેશન કે તમારી ઇન્કમ છે એના 15 થી 20 ગણા, એટલે વર્ષની એન્યુઅલ ઇન્કમને આપણે 15 થી 20 ટાઈમ મલ્ટીપ્લાય કરી નાખીએ તો એનો આન્સર આવે લગભગ 2 થી 3 કરોડ. હવે દાખલા તરીકે તમે માની ચાલો કે તમારી પાસે 3 કરોડનો ઇન્સ્યોરન્સ છે, તમને કંઈક થઈ જાય ફોર એક્ઝામ્પલ, તો તમારી પાછળ એ 3 કરોડ રૂપિયા જો એ લોકો બેંક ડિપોઝિટમાં નાખે તમારા ફેમિલી વાળા, તો એ લોકોને એમાંથી કદાચ 5 થી 6% વ્યાજ આવે. લેટ્સ સે 5% વ્યાજ આવે, તો 5%નું વ્યાજ 30 લાખ ઉપર કેટલું થયું, 3 કરોડ ઉપર કેટલું થયું? તો ધ આન્સર ઇઝ 15 લાખ રૂપિયા, વિચ ઇઝ ઇક્વલ ટુ યોર ઇન્કમ, કે જેમાંથી એ લોકોનું કામકાજ ચલાવી લેશે, એ લોકોના ખર્ચા પૂરા પાડી લેશે. એટલે દેટ ઇઝ ધ વેરી રફ કેલ્ક્યુલેશન. પણ થોડું આને તમે ફાઇન ટ્યુન કરી શકો છો, અલગ અલગ વિડીયોઝ જોઈ લો યુટ્યુબ ઉપર, અને યુ કેન અગેન ગીવ અસ અ ફોલો અપ ક્વેશ્ચન, તો પછી વી કેન ગીવ મોર ક્લેરિફિકેશન. પણ ધીસ ઇઝ ધ બેસિક વે ઓફ કેલ્ક્યુલેશન, અને ધીસ ઇઝ હાઉ યુ શુડ પ્રોસીડ. જી રજતજી, તો અમે તમને એક બેઝિક વ્યૂ આપ્યો છે કે તમારી ઇન્કમ, તમારી લોન્સ અને તમારું ખર્ચાનું એક અસેસમેન્ટ કરીને પછી તમારે એક ઇન્સ્યોરન્સ લેવો જોઈએ, જેથી ન કરે નારાયણને કંઈ તમને થઈ જાય છે તો તમારા પછી જે હોય છે ફેમિલી, એ લોકોને તકલીફ ન પડે રોજિંદુ ઘર ચલાવવા માટે. એ સાથે જ કાર્તિકભાઈ, ઘણો આભાર તમારો આજે અમારી સાથે જોડાવા બદલ, અને આ એક ઇન્ટરેસ્ટિંગ આપણે આસ્પેક્ટ આજે કવર કર્યો છે. આઈ થિંક દર્શકોને જરૂરથી એક યુઝફુલ થઈ રહેશે. પણ પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો, તમારું નામ, શહેર, ઉંમર સાથે ઈમેલ કરો અમને money@nw18.com પર, ફેસબુક પર લખો અમને facebook.com/cnbc બજાર પર, અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/cnbc બજાર પર.